હેલો એવરીવન, આજે આપણે હેલો આલ્કેન હેલો એરિન ચેપ્ટરમાં એક ખૂબ જ અગત્યની પ્રક્રિયા જેનું નામ છે બીટા વિલોપન પ્રક્રિયા વિશે અભ્યાસ કરવાના છીએ. એના પહેલાં જો આ ચેનલને તમે સબસ્ક્રાઇબ ન કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઇબ કરો, કારણ કે હવેથી તમને રોજ ડેઇલી અવારનવાર ઓર્ગેનિક કેમેસ્ટ્રીમાં આવી રાસાયણિક પ્રક્રિયાઓ જે મોસ્ટ આઈએમપી છે, જે બોર્ડની એક્ઝામમાં અને ગુજકેટની એક્ઝામમાં એવી રીતના નીટની એક્ઝામમાં ડાયરેક્ટલી આના પરથી ક્વેશ્ચન્સ છે તે પૂછાય છે. તો જે પણ કાંઈ વિદ્યાર્થી મિત્રો તમે આ વિડીયો લેક્ચર્સ જોઈ રહ્યા છો તો સૌથી પહેલાં આ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન બટન દબાવો, જેથી તમને નોટિફિકેશન પણ મળતી રહે. ઓકે, તો ચાલો મિત્રો, હવે આપણે વધુ સમય ન લેતા સ્ટાર્ટ કરીએ બીટા વિલોપન પ્રક્રિયા. ઓકે, તો બીટા વિલોપન પ્રક્રિયા જે છે એ શરૂ કરતા પહેલા તમારે ત્રણ વાતનું ધ્યાન રાખવાનું છે કે આ પ્રક્રિયા છે એ કેમ થાય છે, કેવી રીતના થાય છે અને શું કરવા થાય છે. આ ત્રણ કારણો જો તમને સમજાઈ જશે તો આ પ્રક્રિયા છે એ તમારા માટે, અન્ડરસ્ટેન્ડિંગ માટે અને આગળ ખૂબ જ કામમાં આવશે. ઓકે, તો બીટા વિલોપન પ્રક્રિયા જે છે, સૌથી પહેલા આપણે શબ્દ સમજીએ કે વિલોપન એટલે શું. વિલોપનનો મતલબ થાય છે તત્વનું અહીં દૂર થવું. ઓકે, તો આ એક શબ્દ છે, આપણે ધ્યાન રાખવાનો છે. વિલોપનનો મતલબ થશે તત્વનું દૂર થવું. તો આ જે પ્રક્રિયા આપણે ભણવાના છે જેમાં હાઇડ્રોજન અને હેલોજનનું દૂર થાય છે, હાઇડ્રોજન અને હેલોજન તત્વ છે અહીંથી દૂર થાય છે, વિલોપન થાય છે, દૂર થવું. તો એટલા માટે આ પ્રક્રિયાને હાઇડ્રોજન પણ દૂર થાય છે અને હેલોજન પણ દૂર થાય છે. એટલા માટે આ પ્રક્રિયાને જો બીજું નામ આપવું હોય તો કહી શકાય છે હાઇડ્રો હેલોજિનેશન. શું કહેવામાં આવે છે? હાઇડ્રો હેલોજિનેશન. ઓકે, હાઇડ્રોજન અને હેલોજનનું દૂર થવું વિલોપન પ્રક્રિયા કહેવાય, દૂર થવું એને. અને હાઇડ્રોજન અને હેલોજનનું દૂર થાય એટલા માટે એ પ્રક્રિયાને કહેવામાં આવે છે હાઇડ્રો હેલોજિનેશન. મિત્રો ખાસ ધ્યાનમાં રહેજો. ઓકે, નેક્સ્ટ તમે જુઓ તો આ પ્રક્રિયા કેવી રીતના થાય છે. હું તમને એક વ્યવસ્થિત રીતે આપણે રાસાયણિક પ્રક્રિયા છે તે સમજીએ, પછી ત્યાર પછી આપણે બુકની જે પણ કાંઈ અન્ડરસ્ટેન્ડિંગ એનસીઆરટીમાં જે લાઈન આપેલી છે તેને આપણે સમજીશું. ઓકે, તો અહીં સૌથી પહેલા આપણે જે અભ્યાસ કરી રહ્યા છીએ તે છે હેલો આલ્કેનની વિલોપન પ્રક્રિયા. મતલબ કે અહીંયા તમારે હેલો આલ્કેન છે તે લેવો જરૂરી છે. તો હેલો આલ્કેન ચાલો આપણે લઈએ. હેલો આલ્કેન તમે કોઈ પણ એક એક્ઝામ્પલ્સ લઈ શકો છો. માની લો કે આપણે એક એક્ઝામ્પલ્સ તરીકે અહીં લઈએ ઇથાઇલ હેલાઇડ અને હેલોજન તરીકે તમે ક્લોરીન, બ્રોમિન, અધર્સ કોઈ પણ લઈ શકો છો. ઓકે, જે ગુડ લિવિંગ ગ્રુપ હોય તમને આગળ ખબર પડશે. નેક્સ્ટ તમે જુઓ તો હવે આ જે ઇથાઇલ હેલાઇડ લીધેલો છે, અહીં બે કાર્બન છે એટલા માટે ઇથાઇલ, હેલોજન છે એટલા માટે હેલાઇડ. તો આને મારે જો આપણે વ્યવસ્થિત રીતે સમજવા માટે હું તમને એક વ્યવસ્થિત રીતે આપણે એને પહેલા દર્શાવીએ તો CH3 છે, જેમ કે એને આપણે આવી રીતના પણ દર્શાવી શકાય છે CH2. ઓકે, અને તે બીજા એક કાર્બન સાથે જોડાયેલો છે એ પણ છે CH2. તમને એમ થશે કે અહીં એક હાઇડ્રોજન છે, યસ, એક હાઇડ્રોજન આવી રીતના આપણે દર્શાવીએ. અને આ જે કાર્બન છે એની સાથે જોડાયેલો છે હેલોજન, મતલબ કે એને આપણે આવી રીતના X તરીકે દર્શાવીએ. હવે જો બીટા વિલોપન પ્રક્રિયા કરવી હોય તો આ પ્રક્રિયા છે આપણે આલ્કોહોલીય KOH ના માધ્યમમાં પ્રક્રિયા કરવામાં આવે છે. આલ્કોહોલીય KOH ના માધ્યમમાં પ્રક્રિયા કરવામાં આવે છે. આલ્કોહોલીય KOH. હવે આપણને ખ્યાલ છે કે પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ એક બેઝ છે, તો એને તમે છૂટું પાડો તો K+ અને OH-, મતલબ કે તે એક બેઝ આપે, OH- આપે. જેમ કે આપણને ખ્યાલ છે કે એસિડ હોય તે H+ આપે, એવી રીતના કોઈ પણ એક બેઝ હોય તે OH- આયન આપે. તો આ OH- આયન જે છે તે બેઝ આપશે. આ ખૂબ જ મહત્વની પ્રક્રિયા છે. બેઝ આપે છે એના કારણે તે ડિફરન્સ પડે છે કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયાથી. આગળના જો લેક્ચર્સ તમે ન જોયેલા હોય SN1, SN2 પ્રક્રિયાના, તો તમને આ વિડીયો લેક્ચર્સ છે આ મારી યુટ્યુબ ચેનલમાં જ મળી રહેશે. ધાર્મિક કળથિયા તમે સર્ચ કરો અથવા તો તમે પ્લે લિસ્ટમાં પણ જઈ શકો છો અને વિડીયો લેક્ચર્સ જોઈ શકો છો. તો કેન્દ્રાનુરાગી તરીકે શું આ OH- નહીં વર્તી શકે? યસ, બિલકુલ વર્તી શકે. પરંતુ અહીં તમે એક ભારે તત્વ લીધેલું છે પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ. ઓકે, તો ભારે તત્વ લીધેલું છે તો તે હંમેશા બેઝ આપશે. હું તમને ડિટેલ્સમાં આજે સમજાવવાનો છું કે કેમ ભારે તત્વ છે. ઓકે,
અને કેવી રીતના તે OH માઇનસ એક કેન્દ્રાનુરાગી તરીકે વર્તવો જોઈએ. કેન્દ્રાનુરાગી છે પરંતુ અહીં બેઝ તરીકે કેમ વર્તે છે. ઓકે, તો હવે આપણને ખ્યાલ છે કે બેઝ હોય બેઝ તો એને H+ ની તલાશ હોય છે. મતલબ કે H+ સાથે અટ્રેક્ટ કરીને તે પાણીનું નિર્માણ કરી નાખશે આસાનીથી. જેમ કે પ્રક્રિયા છે તે આવી રીતના થશે કે OH માઇનસ કોઈ પણ એક બેઝ હોય, OH માઇનસ બેઝ, તો એને H+ ની તલાશ હોય છે અને આ બંને વચ્ચે પ્રક્રિયા થઈને પાણીનું નિર્માણ થશે. તો અહીં OH માઇનસ બેઝ છે. હા, તમે વિચારો કે ઈ જે એની પાસે ઇલેક્ટ્રોન્સ છે એ કોને પ્રદાન કરશે? અહીં જે હેલોજન સાથે જોડાયેલ કાર્બન છે એને આપણે આલ્ફા કાર્બન કહેવામાં આવે અને એની બાજુના કાર્બનને આપણે બીટા તરીકે ઓળખવામાં આવે છે. હેલોજન સાથે જોડાયેલ કાર્બનને આલ્ફા, બાજુના કાર્બનને આપણે બીટા તરીકે ઓળખીશું. તો OH માઇનસ શું આલ્ફાના હાઇડ્રોજનને આપશે કે પછી બાજુમાં રહેલા બીટા હાઇડ્રોજનને ઇલેક્ટ્રોન્સ આપીને પાણીના અણુનું નિર્માણ થશે? કારણ કે આલ્કોહોલીય KOH, પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ એક બેઝ છે, OH માઇનસ આપે અને OH માઇનસ અહીં બેઝ તરીકે વર્તે છે. તો OH માઇનસ કયા H સાથે જોડાય? આલ્ફાના કે પછી બીટાના? તો અહીં તમે જુઓ, આલ્ફાના હાઇડ્રોજન સાથે નહીં જોડાય. OH માઇનસ આલ્ફાના હાઇડ્રોજન, આ હાઇડ્રોજન છે એને ઇલેક્ટ્રોન્સનું પ્રદાન નહીં કરી શકે. કેમ? કારણ કે અહીં તમે જુઓ, એક હેલોજન એક વધુ વિદ્યુતઋણ તત્વ છે, ઓલરેડી નેગેટિવ એલિમેન્ટ્સ છે, ઓલરેડી અહીં વધુ વિદ્યુતઋણ તત્વ છે તે જોડાયેલું છે. તો અહીં તમે વિચારો, આ પણ એક નેગેટિવ અને આ પણ નેગેટિવ, એટલા માટે એમાં તો અપાકર્ષણ થશે એટલે તેને હાઇડ્રોજનને આપશે નહીં. પરંતુ જે બાજુમાં રહેલો જે બીટા કાર્બન છે એનો હાઇડ્રોજન હવે એસિડિક હાઇડ્રોજન બનશે અને OH માઇનસ છે તે ઇલેક્ટ્રોન છે તે હાઇડ્રોજનને પ્રદાન કરશે, મતલબ કે અપ્રોચ કરશે. તો OH માઇનસ બીટાના હાઇડ્રોજનને ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરીને હવે OH માઇનસ અને આ જે H છે બંને ભેગા થાય એટલે તમને ખ્યાલ છે પાણીનું નિર્માણ થાય. કારણ કે OH માઇનસ એ ઇલેક્ટ્રોન્સ કોને આપી દીધા? હાઇડ્રોજનને આપી દીધા, એટલે પાણીનો અણુ છૂટો પડશે. પરંતુ મહત્વની વાત એ છે કે આ જે રહેલા ઇલેક્ટ્રોન્સ છે, આ જે ઇલેક્ટ્રોન્સ છે તે કોની તરફ શિફ્ટ થશે? આ જે બીટા પરના જે અહીં OH માઇનસ એ બીટા પરના હાઇડ્રોજનને ઇલેક્ટ્રોન્સ આપ્યા, અહીંયા પાણીનો અણુ છે તે દૂર થઈ ગયો. હવે આ જે ઇલેક્ટ્રોન્સ છે, બંધના ઇલેક્ટ્રોન્સ અહીં શિફ્ટ થઈ જશે. ખાસ ધ્યાન રાખજો, આ બંધના ઇલેક્ટ્રોન્સ છે તે આવી રીતના અહીં શિફ્ટ થઈ જશે. તો અહીં બંને વચ્ચે બંધ બનશે. જેમ કે અહીંયા હું તમને સમજાવું, CH2 ડબલ બોન્ડ CH2 અને હજી અહીં હેલોજન જોડાયેલો છે. તો અહીં થશે એવું કે જેવા અહીં બંધના ઇલેક્ટ્રોન્સ શિફ્ટ થશે, અહીં હેલોજન છે એક તો ઓલરેડી ઇલેક્ટ્રોન્સને ખેંચે જ છે, બરાબર છે, કાર્બનના ઇલેક્ટ્રોન્સને તો ખેંચે જ છે. અને અહીં જો ક્લોરીન બ્રોમિન જોડાયેલા હોય તો ગુડ લિવિંગ ગ્રુપ જોડાયેલું હોય તો બંધના ઇલેક્ટ્રોન્સ લઈને અહીંથી શિફ્ટ થઈ જશે, મતલબ કે દૂર થઈ જશે. ફરીથી અહીં ધ્યાન આપો, OH માઇનસ છે, હું અહીં બ્લુ કલરના એરા તરફ ધ્યાન આપશો કે OH માઇનસ છે એને હાઇડ્રોજનની H+ ની તલાશ છે, કારણ કે પોતે બેઝ તરીકે વર્તે છે. એક એસિડિક હાઇડ્રોજનને ઇલેક્ટ્રોન્સનું દાન કરે એટલે કે પાણીનો અણુ અહીંથી છૂટો પડે. તો આ બંને ઇલેક્ટ્રોન્સ અહીં બંને વચ્ચે શિફ્ટ થાય અને અહીં હેલોજન જેવા ઇલેક્ટ્રોન શિફ્ટ થશે અહીંથી હેલોજન પોતાના ઇલેક્ટ્રોન્સ લઈને દૂર થઈ જશે, કારણ કે હેલોજન ઇઝ ગુડ લિવિંગ ગ્રુપ, દૂર થનાર સમૂહ છે. તો બને છે શું? અહીંથી હેલોજન ઇલેક્ટ્રોન્સ લઈને દૂર થઈ જશે તો અહીં X માઇનસ છૂટું પડશે અને આ બંને વચ્ચે આવી જશે ડબલ બોન્ડ. તો આખી નિપજનું નિર્માણ આવી રીતના થાય છે અને બની જાય છે આલ્કીન. ખ્યાલ આવે છે કે OH માઇનસ એક બેઝ તરીકે વર્તે છે. તો અહીં કેમ કેન્દ્રાનુરાગી તરીકે વર્તો નથી એનો પણ હું તમને જવાબ આપું છું. કારણ કે KOH એક ભારે તત્વ છે અને હંમેશા એક વસ્તુ યાદ રાખવાની કે જ્યારે પણ ભારે તત્વ હોય તે હંમેશા જોડાઈ જશે તત્વ સાથે, તો અહીં ડાયરેક્ટલી OH માઇનસ અટેક નહીં કરે, આસાનીથી H+ ને અપ્રોચ કરી લેશે. એનું મુખ્ય કારણ છે, ભાઈ તમે જ વિચારો બેટા, કે કોઈ પણ એક જાડો માણસ હોય 400-500 કિલો ધરાવતો, તો હવે બજારમાં એને ટૂંકમાં એને ભૂખ લાગી હોય, ખાવું હોય,
તો એ બજારમાં વસ્તુ લેવા નહીં જાય, એને કોઈ ખાનારું છે તે દઈ જશે કે ભાઈ તું લે ખા, બરાબર છે. તો બેટા અહીંયા પણ એવું છે કે આલ્કોહોલ એ KOH, સિમ્પલ કેવું હોય તો ભાઈ KOH આલ્કોહોલ પીને તે ભારે થઈ ગયો છે, તો એમાંથી જે નીકળેલો OH માઇનસ છે, બરાબર, OH માઇનસ છે તે ભારે તત્વ છે, મતલબ કે એક પ્રકારનો બેઝ તરીકે વર્તશે અને બેઝ જે છે તે H+ ને અપ્રોચ કરશે, આ ઇલેક્ટ્રોન્સ અહીં શિફ્ટ થશે અને હેલોજન અહીંથી દૂર થઈ જશે, મતલબ કે આલ્કીન અહીં ફોર્મેશન થશે. એકદમ ઈઝી વાત છે. હવે તમે NCERT ની લાઈન અન્ડરસ્ટેન્ડ કરો કે જુઓ અહીં કોઈ પણ એક બેઝ જે છે તે હાઇડ્રોજન, એસિડિક હાઇડ્રોજનને ઇલેક્ટ્રોન્સ દાન કરી દે છે અને આ બંને વચ્ચે આ જે હાઇડ્રોજનના ઇલેક્ટ્રોન્સ હતા એ અહીં બંને વચ્ચે શિફ્ટ થઈ જાય છે અને અહીંથી હેલોજન ઇલેક્ટ્રોન્સ લઈને દૂર થઈ જાય છે, મતલબ કે અહીં પાણીનું નિર્માણ થાય છે, X- પણ દૂર થાય છે અને આલ્કીન પણ બને છે. તો પ્રશ્ન થાય કે આને સર બીટા વિલોપન કેમ કહો છો? અહીં હાઇડ્રોજન પણ દૂર થાય છે અને હેલોજન પણ દૂર થાય છે, તો ડિહાઇડ્રોહેલોજિનેશન કહો કે નહીં? ડિહાઇડ્રોહેલોજિનેશન. પરંતુ બીટા અહીં જે બીટા પરનો હાઇડ્રોજન અહીંથી દૂર થતો હોવાથી આ પ્રક્રિયાને શું કહેવામાં આવે છે? બીટા વિલોપન. બીટા પોઝિશન ઉપરથી હાઇડ્રોજન દૂર થતો હોવાથી, કારણ કે અહીં બેઝ H ને ઇલેક્ટ્રોન્સનું દાન કરીને પાણીનું નિર્માણ થશે, બંને ઇલેક્ટ્રોન્સ અહીં શિફ્ટ થશે, હેલોજન આસાનીથી ગુડ લિવિંગ ગ્રુપ તરીકે દૂર થાય, બરાબર. તો આ બંને વચ્ચે બંધ બની જશે અને આલ્કીનનું નિર્માણ થાય છે. પરંતુ બીટા પરથી હાઇડ્રોજન દૂર થતો હોવાથી એને બીટા વિલોપન કહેવામાં આવે છે. હાઇડ્રોજન અને આલ્ફા પરથી હેલોજન આ દૂર થતો હોવાથી ડિહાઇડ્રોહેલોજિનેશન, મતલબ કે હાઇડ્રોજન અને હેલોજન આ બંનેનું દૂર થવું. તો અન્ડરસ્ટેન્ડિંગ્સ ઓકે. હવે મહત્વની વાત એ છે કે એક ખૂબ જ અગત્યના પ્રશ્નો જે પૂછાય છે કે ઝેડસેવ નિપજ અને હોફમેન નિપજ એ ક્યારે બનતી હશે? ઝેડસેવ અને હોફમેન, બરાબર. તો એના વિશે હું તમને ડિટેલ્સમાં સમજાવું કે ઝેડસેવ શું છે અને હોફમેન શું છે, બરાબર. તો એને આપણે કેવી રીતના યાદ રાખી શકાય? અહીં જે એક્ઝામ્પલ્સ જે લેવામાં આવ્યું છે, બરાબર, કે 1, 2, 3, 4 and 5, બરાબર. 2 બ્રોમો પેન્ટેનનું એક્ઝામ્પલ્સ અહીં લીધેલું છે. હવે અહીં જે 2 બ્રોમો પેન્ટેનનું એક્ઝામ્પલ્સ લીધું છે કે અહીં તમે વિચારો કે આપણી પાસે 5 કાર્બન છે, CH3, CH2, CH, બ્રોમિન અને CH3. હવે તમને બેટા ખ્યાલ છે કે હેલોજન જે જોડાયેલ હશે કાર્બન તેને આપણે આલ્ફા કહેવામાં આવે છે. હવે અહીંયા જુઓ બે બીટા પોઝિશન છે, કારણ કે બાજુનો આ બીટાના આ જે બ્રોમિન સાથે જોડાયેલ કાર્બન આલ્ફા છે એના બે પાડોશી પરમાણુ થશે, એને અડકતા હોય એવા, ટચ કરતા હોય એવા. તો અહીં બે બીટા કાર્બન છે. ઓકે. હવે જ્યારે આની પ્રક્રિયા આપણે એક ભારે સંયોજન જેમ કે આલ્કોહોલીય KOH સાથે કરવામાં આવે તો હવે તમને મિત્રો અંદાજ આવી ગયો છે કે પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ એક બેઝ છે અને હંમેશા OH- આયન આપશે. હવે આ OH- આયન જે આવ્યો એ હંમેશા H+ ની તલાશમાં હશે, કારણ કે અહીંયા આસાનીથી પાણીનું નિર્માણ થઈ જશે. તો હવે તમે જુઓ બીટા ઉપરના જે બે કાર્બન છે, હવે આ બે જે કાર્બન છે એને હું અહીંયા આવી રીતના CH2 હતા તો એક હાઇડ્રોજનને આવી રીતના દર્શાવું છું અને અહીં પણ ત્રણ હાઇડ્રોજન છે બીટા પોઝિશન ઉપરના, તો એક હાઇડ્રોજનને આવી રીતના દર્શાવું છું જેથી તમને વધારે અન્ડરસ્ટેન્ડિંગ થશે. આ પણ બીટા પોઝિશન છે અને આ પણ બીટા પોઝિશન છે. ઓકે. હવે તમે જુઓ તો OH- આપણને ખ્યાલ છે કે આલ્ફા પરના હાઇડ્રોજનને નહીં દૂર કરે, કારણ કે ત્યાં તો ઓલરેડી એક વધુ વિદ્યુતઋણ તત્વ છે જ, બ્રોમાઇડ્સ નેગેટિવ ચાર્જ ધરાવે છે. તો બાજુના જે કાર્બન છે એસિડિક હાઇડ્રોજન એની સાથે જોડાઈને પાણીનો અણુ છૂટો પાડી દેશે. તો અહીં બે વખત સંભાવના બનતી હોય છે. એક વખત શું પોસિબિલિટીઝ બને છે કે OH- છે
આ હાઇડ્રોજનને ઇલેક્ટ્રોન્સ યુગ્મનું દાન કરશે, મતલબ કે OH માઇનસ અને H પ્લસ અહીં જોડાઈને શું થશે? H2O બની જશે. તો હવે તમને ખ્યાલ છે કે આ પ્રક્રિયા વારંવાર આપણે રિપીટેશન જોઈ હતી કે OH માઇનસ ઇલેક્ટ્રોન્સનું દાન કરે, પાણીનું નિર્માણ થાય, તો આ જે બંધના ઇલેક્ટ્રોન્સ છે તે અહીં આવી રીતના અહીં શિફ્ટ થઈ જશે. તો બંધના ઇલેક્ટ્રોન અહીં શિફ્ટ થાય તો હવે થશે શું? બંધના ઇલેક્ટ્રોન્સ અહીં શિફ્ટ થાય તો બ્રોમાઇડ્સ એક ગુડ લિવિંગ ગ્રુપ છે, આસાનીથી ઇલેક્ટ્રોન્સ લઈને દૂર થઈ જશે. તો નિપજ શું બની? ચલો CH3 CH2 CH2 CH, કારણ કે અહીંયા તમે જુઓ પહેલો અને બીજો કાર્બન, કારણ કે આ બંને વચ્ચે બંને ઇલેક્ટ્રોન શિફ્ટ થાય છે અને અહીંથી બ્રોમાઇડ દૂર થાય છે, મતલબ કે આ બંને વચ્ચે ડબલ બોન્ડ બને છે. તો આ એક નિપજ મળી જેને આપણે A તરીકે ઓળખવામાં આવે. હવે બીજી નિપજ શું બનશે? બીજી સંભાવના શું છે? ચલો આપણે એ પણ જોઈએ કે આ OH માઇનસ છે, હવે આ જે બીજો બીટા છે એને હાઇડ્રોજન ટૂંકમાં ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરીને ત્યાંથી H2O દૂર થાય. તો આ બંને ઇલેક્ટ્રોન્સ હવે અહીં શિફ્ટ થશે. બરાબર, આ આપણે ભણી ગયા છીએ એટલે હું તમને અહીંયા અન્ડરસ્ટેન્ડિંગ કરાવું છું. આ OH માઇનસ એક બેઝ છે, ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કર્યું હાઇડ્રોજનને, એટલે આ બંને ઇલેક્ટ્રોન્સ અહીં શિફ્ટ થાય છે. એટલે અહીંથી શું થશે? બ્રોમાઇડ જે છે ગુડ લિવિંગ ગ્રુપ છે તે ઇલેક્ટ્રોન યુગ્મ લઈને દૂર થઈ જશે. તો આ વખતે તમે જુઓ તો બીજા અને ત્રીજા કાર્બન વચ્ચે બંધ બને છે. તો CH3 CH2 CH ડબલ બોન્ડ CH અને CH3. તો આપણને અહીંયા નિપજ મળે છે B, અને અહીંયા બંને સાઇડ્સ કે ભાઈ Br માઇનસ છે તે દૂર થાય છે અને પ્લસ પાણી પણ છે તે દૂર થાય છે. તો અહીં આપણને બે નિપજ મળી. હવે પ્રશ્ન એ મેં તમને કીધું કે અહીંયા એક મહત્વની વાત છે ZZ, બરાબર, અથવા તો આને ZZ પણ કહેવામાં આવે છે, ZZ પણ કહો તો પણ ખોટું નથી. તો આમાંથી ZZ નિપજ કઈ અને હોફમેન નિપજ કઈ? જે બેટા મુખ્ય નિપજ હશે એટલે કે આમાં જે વધુ પ્રમાણમાં મળી આવશે એને આપણે ZZ નિપજ કહીશું, અને જે ઓછા પ્રમાણમાં મળી આવે છે તેને આપણે હોફમેન નિપજ કહીશું. કારણ કે આ જે પ્રક્રિયા જે છે એનો શ્રેય જે છે ફાઇન્ડ આઉટ જે છે તે ZZ નામના સાયન્ટિસ્ટ દ્વારા જાય છે કે કઈ નિપજ હવે વધુ મળશે. આમાં બે પોસિબિલિટીઝ છે. તો હવે એનો આધાર રાખશે આલ્ફા હાઇડ્રોજન ઉપર. નિપજ છે, નિપજ વધુ મળે, પ્રોડક્ટ બેટા વધુ મળશે નિપજ, એનો આધાર છે આલ્ફા હાઇડ્રોજન ઉપર, કે આલ્ફા હાઇડ્રોજનની સંખ્યા વધુ તો નિપજનું પ્રમાણ પણ વધુ. હવે તમને એમ થશે કે આલ્ફા હાઇડ્રોજન, તો બેટા જીઓસી ચેપ્ટરમાં તમે હાઇપર કન્જ્યુગેશન અતિસંયુગ્મન અસર જે છે એમાં ભણીને કદાચ આવ્યા હો, તો ન આવ્યા હોય તો રિવિઝન થઈ જશે, નો પ્રોબ્લેમ્સ. ઓકે, હવે અહીં તમને જે દ્વિબંધ જે દેખાય છે, આ દ્વિબંધ, એના બાજુના કાર્બનને આલ્ફા કહેવામાં આવે. કેવો હાઇડ્રોજન કહેવામાં આવે? આલ્ફા હાઇડ્રોજન. તો અહીંયા તમારે આવી રીતના રાઉન્ડ કરી દો. હવે એનો અહીંયા ઓલી તરફ તો પાડોશી છે નહીં, આ તરફ પાડોશી પરમાણુ છે, તો અહીંયા આલ્ફા હાઇડ્રોજનની સંખ્યા થાય છે 2. અને અહીંયા તમે જુઓ આ દ્વિબંધને તમે રાઉન્ડ કરી દો. હવે આલ્ફા હાઇડ્રોજનની સંખ્યા આ તરફ પણ છે અને આ તરફ પણ છે, બે તરફના પાડોશી પાસે છે. કારણ કે દ્વિબંધના બાજુના જે પણ કઈ એને અટેચેડ કાર્બન હોય એને આપણે આલ્ફા કહેવામાં આવે છે. તો અહીં 2 ને 3 5 આલ્ફા હાઇડ્રોજન થાય છે, અને ઉપર આલ્ફા હાઇડ્રોજનની સંખ્યા 2 છે. તો હવે તમે જ બેટા કહો કે આલ્ફા હાઇડ્રોજનની સંખ્યા વધુ એમ સ્થાયીતા પણ વધુ હોય. નિપજનું પ્રમાણ તો વધારે મળે એ તો ઠીક બાબત છે, પરંતુ આ એક વસ્તુ યાદ રાખવાની છે કે આલ્ફા હાઇડ્રોજનનું પ્રમાણ વધુ તો સ્થાયીતા વધુ. મતલબ કે અહીંયા આલ્ફા હાઇડ્રોજનની સંખ્યા 2 છે એમાં, અને બીમાં 5 છે. તો અહીંયા આલ્ફા હાઇડ્રોજનનું પ્રમાણ વધારે તો નિપજ સ્થાયી હશે. મતલબ કે અહીંયા આ જે નિપજ જે છે બી તે વધુ મળેલી છે. લગભગ એનું જે પર્સન્ટેજ આપ્યું છે બુકમાં તે છે 81%, અને જે એ પ્રોડક્ટ છે તે છે 19%.
મતલબ કે આને આપણે કેવું હોય તો ગૌણ નિપજ, જેને આપણે હોફવેન તરીકે ઓળખવામાં આવે છે. તમને પ્રશ્ન છે તે સેટજેફ નો વધારે પૂછાય છે, તો આ વધારે મુખ્ય નિપજ થઈ. તો અહીંયા બેટા આપણે ભણીને આવ્યા બીટા વિલોપન પ્રક્રિયા. વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. ફરીથી આપણે અહીં ધ્યાન રાખો કે આ પ્રક્રિયા કેવી રીતના થાય છે. બરાબર, માની લો કે બેટા આપણે આવી રીતના 2 બ્રોમો બ્યુટેન નું એક્ઝામ્પલ જોઈએ. હવે આ જે પ્રક્રિયા છે તે આલ્કોહોલીય KOH ના માધ્યમમાં કરવામાં આવે છે. એક ભારે તત્વ, ભારે સંયોજન જે બેઝ આપશે. હવે બેઝ જે છે તે હાઇડ્રોજનની તલાશમાં હોય છે. હવે અહીં તમે જુઓ તો બ્રોમિન સાથે જોડાયેલ કાર્બન છે એને આપણે આલ્ફા તરીકે ઓળખવામાં આવે છે અને બાજુના જે કાર્બન છે એને આપણે બીટા તરીકે ઓળખવામાં આવે છે. ઓકે, તો અહીં તમે જુઓ બીટા, આને આપણે આવી રીતના પણ લખી શકાય કે CH3 CH2 CH બ્રોમિન અને CH3. તો હવે બાજુના જે કાર્બન છે એને આપણે અહીંયા આવી રીતના સંપૂર્ણ તરીકે દર્શાવીએ, મતલબ કે છૂટા પાડીએ જેથી તમને વધારે ક્લિયર થાય. આ થઈ ગઈ બીટા પોઝિશન. ઓકે, હવે આની પ્રક્રિયા તમે જ્યારે OH- સાથે કરો છો ત્યારે OH- શું કરે છે, એક આ વખત એક આ તરફના હાઇડ્રોજન અને એક આ તરફના હાઇડ્રોજનને પ્રોવાઈડ કરશે. જો આ તરફના હાઇડ્રોજનને પ્રોવાઈડ કરે મતલબ કે પાણીનો અણુ શું થશે, અહીંયા દૂર થશે, અહીંયા બંને ઇલેક્ટ્રોન શિફ્ટ થઈ જાય, પરિણામે બ્રોમિન ઇલેક્ટ્રોન્સ લઈને દૂર થઈ જશે કારણ કે ગુડ લિવિંગ ગ્રુપ છે. તો નિપજ શું બની, 1 2 3 આ બંને વચ્ચે બંધ, પ્લસ હવે આ જે OH- જે છે જો આ તરફ હાઇડ્રોજનની ઇલેક્ટ્રોન્સનું દાન કરે તો આ બંને ઇલેક્ટ્રોન્સ અહીં શિફ્ટ થઈ જશે, પાણીનો અણુ દૂર થઈ જશે અને અહીંયા જેવા બંને ઇલેક્ટ્રોન શિફ્ટ થાય, બ્રોમિન ઇઝ ગુડ લિવિંગ ગ્રુપ, તો અહીં આ વખતે આ રીતના દ્વિબંધ બનશે. તો અહીં CH3 છે, અહીં CH3 છે, અહીં એક હાઇડ્રોજન અને અહીં એક હાઇડ્રોજન. એ રીતના અહીં CH2, અહીં CH, CH2 અને CH3. તો આ જે દ્વિબંધ છે એના આસપાસના કાર્બનને આપણે આલ્ફા કહીશું. અહીં આલ્ફા હાઇડ્રોજનની સંખ્યા 6 થઈ, જ્યારે અહીં તમે જોશો તો આલ્ફા હાઇડ્રોજનની સંખ્યા અહીં 2 છે. તો મુખ્ય નિપજ આમ હશે, એને આપણે સેટ જેવ અથવા તો સેટ જેવે નિપજ તરીકે ઓળખવામાં આવે છે. તો અન્ડરસ્ટેન્ડિંગ ઓલ સ્ટુડન્ટ્સ. તો જો બેટા આ વિડીયો લેક્ચર્સ ગમ્યો હોય તો જરૂરથી આ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને લાઈક કરવાનું ન ભૂલો. કોમેન્ટ બોક્સમાં પણ તમારા રિવ્યુ જુઓ. ઓકે, હવે આ જે પ્રક્રિયા આપણે બેટા જોઈને આવ્યા, NCERT-માં આની આ જ લખાણ લખેલું છે કે તમે 2 બ્રોમો પેન્ટેન લીધેલો છે. તો એક વખત અહીંયા જુઓ, તમને આપણે નામ લખવાનું ભૂલી ગયા છે, પરંતુ અહીંયા તમને દર્શાવી દઉં કે 1 2 3 જે તરફથી દ્વિબંધ નજીક હોય એ તરફથી આપણે નામકરણ કરીશું, કાર્બનને ક્રમાંક આપીશું નંબર 1. તો પેન્ટ 2 ઇન અને અહીંયા બનશે પેન્ટ 1 ઇન. બરાબર, તો અહીંયા આલ્ફા હાઇડ્રોજનની સંખ્યા આપણે જોઈ હતી 2 હતી અને અહીંયા આલ્ફા હાઇડ્રોજનની સંખ્યા હતી 6. બરાબર, આ આલ્ફા થશે, સોરી 5 થશે અને અહીંયા આલ્ફા હાઇડ્રોજનની સંખ્યા છે એ 2 છે. તો મુખ્ય નિપજ છે એ આપણી સેટજેફ નિપજ બરાબર કહેવામાં આવશે. જો લખેલું છે અથવા તો જેડસેફ થી પણ ઉચ્ચારણ થાય છે. બરાબર, ઇંગ્લિશમાં સેટજેફ કહેવામાં આવે છે, તમે જેડસેફ કહો તો પણ ખોટું નથી. આ આપણી મુખ્ય નિપજ થશે, એને આપણે જેડસેફ કહેવામાં આવે છે. બાકીની તમે નિપજ જુઓ તો એને આપણે હોફવેન તરીકે ઓળખીશું. ઓકે, તો અહીં ખાસ બેટા આપણે ધ્યાન રાખવાનું છે કે આમાં OH- બેઝ તરીકે ક્યારે વર્તે છે, તો કે જે પણ કાંઈ ભારે સંયોજન હોય, જેમ કે બેટા તમે ઘણા બધા એક્ઝામ્પલ્સ લઈ શકો છો. પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ છે, સોડામાઇડ છે, બરાબર, ત્યાર પછી કાર્બન એની સાથે બધા કેન્દ્રાનુરાગી તરીકે વર્તે જ છે, પરંતુ બીટા વિલોપનમાં જેમ કે બેટા O- હોય તો આ પણ એક બલ્કી ગ્રુપ છે. બલ્કી ગ્રુપ હોય તો H ને આસાનીથી એની સાથે જોડાઈ જશે
અને બંધના ઇલેક્ટ્રોન શિફ્ટ થઈ જશે અને દ્વિબંધ એટલે કે બેટા એક આલ્કીનની રચના થાય છે. તો તમને ડાયરેક્ટલી પ્રશ્ન એ પણ પૂછાય કે હેલો આલ્કેનમાંથી આલ્કીનનું નિર્માણ કરવું હોય તો તમે કઈ પ્રક્રિયાનો ઉપયોગ કરીશો? તો બીટા વિલોપન. તો થેન્ક યુ સો મચ. ઓકે, આપણે નેક્સ્ટ છે લેક્ચર્સમાં મળતા રહે.